ખનીજ માફિયાઓ સામે હવે એસપીની લાલ આંખ જોવા મળી રહી છે। સરકારી ખરાબામાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઈ હતી। ડ્રોન સર્વેલન્સની સમગ્ર વિસ્તાર પર જે છે તે નજર પણ રાખવામાં આવી। સ્થળ પરથી 14 જેટલા જેસીબી જપ્ત કરાયા। 18 જેટલા ડમ્પરો જે છે તે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે। સરકારી ખરાબાના અંદર ગેરકાયદેસર રૂપથી બ્લેક ક્રેપનું જે ખનન કરવામાં આવેલ હતો, આ જગ્યાથી ટોટલ 38 ડમ્પર ગાડી અને ટોટલ 14 જે એક્સકેવેટર જે છે એ પોલીસ અને જે ખનીજ ખાતું છે આના સંયુક્ત ઓપરેશનના તહેત ત્યાંથી જપ્ત કર્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સુરેન્દ્રનગરની અંદર એસપી પ્રેમસુખ ડેલુ જે છે તે એક્શન મોડની અંદર દેખાતા જોવા મળી રહ્યા છે। આઈજી નિર્લિત રાય કે જેમની મુલાકાત બાદ એક્શન જે છે તેમાં જોવા મળી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો ખનીજ માફિયાઓ સામે હવે એસપીની લાલ આંખ જે છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે સાયલા તાલુકાના જે અલગ અલગ ગામડાઓ છે ત્યાં રેડ કરવામાં આવી હતી। સરકારી ખરાબામાં ગેરકાયદેસર ખનીજ ચોરી જે છે તે ઝડપી પાડી છે। 18 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો બીજી તરફ ખનીજ માફિયાઓ સામે હવે એસપીની લાલ આંખ જોવા મળી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો બાતમીના આધારે ત્યાં રેડ કરતા મોટી માત્રામાં મુદ્દામાલ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક જપ્ત કરી લેવામાં આવ્યો છે। તો બીજી તરફ જો વાત કરીએ તો આઈજી નિર્લિત રાય એ ગઈકાલે જ સુરેન્દ્રનગરની મુલાકાતે હતા। તમામે તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓને સાથે બેઠકો યોજી હતી અને જે બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ ચર્ચાઓ થઈ હતી। ત્યારે સાયલા તાલુકામાં સુદામડા ગામે જે છે તે રેડ કરવામાં આવી હતી અને સરકારી ખરાબામાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઈ હતી। 18 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યાં બાતમીના આધારે પોલીસે રેડ કરી અને પર્દાફાશ કર્યો। તો બીજી તરફ જિલ્લામાં પ્રથમ વખત ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ડ્રોન સર્વેલન્સની સમગ્ર વિસ્તાર પર જે છે તે નજર પણ રાખવામાં આવી। રેડ દરમિયાન સ્થળ પરથી 14 જેટલા જેસીબી જપ્ત કરાયા। 18 જેટલા ડમ્પરો જે છે તે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે। જ્યારે પોલીસે ખનીજ માફિયાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ઝડપાયેલા ડમ્પરોના નંબર પ્લેટના આધારે હવે કાર્યવાહી જે છે તે તેજ થતી જોવા મળી રહી છે। ખનીજ ચોરીની માપણી કરી આગળ દંડનીય કાર્યવાહી હાથ ધરાશે। તો કાર્યવાહી બાદ વિસ્તારમાં ખનીજ માફિયાઓમાં ભયનો માહોલ જે છે તે સર્જાતો જોવા મળી રહ્યો છે। જુઓ દ્રશ્યો આપને દેખાતા હશે કે જ્યાં ખનીજ માફિયાઓએ જમીન કેટલી ખોદી નાખી છે। ન તો ચાલવા જેવી રસ્તો જે છે તે ત્યાં રહેવા દીધો છે, માત્ર એમના ટ્રકો નીકળી શકે, જેસીબી નીકળી શકે તે પ્રકારની જગ્યા જે છે તે રહેવા દીધી। બાકી બધી જ જગ્યાએ જે છે તે ખોદી નાખ્યું છે અને જે ખનીજ જે છે તે કાઢી લીધું છે ને રોયલ્ટી વિના ખનીજ જે છે તે ચોરી કરતા પણ ખનીજ માફિયાઓ જોવા મળી રહ્યા છે। જ્યારે પોલીસને જાણ થતાં જ તાત્કાલિક કાફલો જે છે તે ત્યાં પહોંચ્યો હતો ને હાલ તો કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે જ સુરેન્દ્રનગરમાં એસપી પ્રેમસુખ ડેલુ ફરી એકવાર એક્શન મોડમાં દેખાઈ આવ્યા છે। અને બીજી તરફ આઈજી નિર્લિત રાય કે જેમણે એ મુલાકાત લીધા બાદ પોલીસનો જુસ્સો જે છે તે વધતો જોવા મળી રહ્યો છે અને કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની વાત હાલ સામે આવી રહી છે। જે ગેરકાયદેસર ખનન થાય છે આ માટે મહેરબાન ડીઆઈજીપી શ્રીના અને સરકારશ્રીના જે આપણે નિર્દેશ અનુસાર અલગ અલગ જગ્યાઓ જે ગેરકાયદેસર કોલસાની અને બ્લેક જે ક્રેપ છે આની જો ખનન થાય છે, અમે અત્યારે જે સુરેન્દ્રનગર જિલ્લાના જે લીંબડી ડિવિઝન છે અને સુદામડા ગામના જે સીમ વિસ્તાર છે ત્યાં રેડ કરવામાં આવેલ છે અને જે સરકારી ખરાબાના અંદર ગેરકાયદેસર રૂપથી બ્લેક ક્રેપનું જે ખનન કરવામાં આવેલ હતો, આ જગ્યાથી ટોટલ 38 ડમ્પર ગાડી અને ટોટલ 14 જે એક્સકેવેટર જે છે એ પોલીસ અને જે ખનીજ ખાતું છે આના સંયુક્ત ઓપરેશનના તહેત ત્યાંથી જપ્ત કર્યા છે। અને ટોટલ જે મુદ્દામાલ છે એ લગભગ 18 કરોડનો જે મુદ્દામાલ છે અત્યારે જપ્ત કરવામાં આવેલ છે અને આના ઉપર આગળની કાર્યવાહી જે છે અત્યારે ચાલુ છે। કોઈ આરોપી ઝડપાયા છે? આમે જે ખનીજ ખાતું અને આમે જે પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવેલ છે, તો આમે જે આગળની જે કાર્યવાહી છે અત્યારે ખનીજ ખાતું દ્વારા કરવામાં આવે છે।
ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.